चैनल नाम क्या है? लख लख खटा गांव केવાનું है? लख लख खटा આ બધા એમ કે છે કામ કરવાનું છે, કામ કરવાનું હે, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું. સબસ્ક્રાઇબ કરે ચેનલ પર સબસ્ક્રાઇબ કરે. મને જોવો હું ઇન્ડિયામાં આવે તું મને જો તું તો વિડિયો જો. રેડી બોલી તું હા હું બોલા તું ગાડીમાં જા. નહીં ગાડીમાં જા. હા एकदम ઓ બા તેલી ફેરે હો માઈક આપી ભરું હું હોય ભરું હે બહુ સારું કહેવાય ભાઈ. બીજું કંઈ કહેતા તો આપણે આવડતું નથી, પણ એક વસ્તુ ઘણી બધી જોઈ અટણા સુધીમાં કે કોઈ ઘરનો સપોર્ટ ન હોય કંઈ આ તે. અને આ વિદ્યાની સ્ટાર્ટિંગ મેં પહેલાં એકલે કરી હતી, પણ મારા બાપો ભેગો એવો સપોર્ટ દીધો, બહુ સારું કહેવાય. ને એના વગર હાલત નહીં એ પાકું હતું. અને 29 વર્ષની ઉંમરમાં મેં કોઈ મારા બાપાની અહીં કરો એનો મને એટલે માન મેળ આવ્યો 29 વર્ષની હાથમાં માઇક બોલવાનું બાઈકમાં ને ધન્યવાદ ને. પણ ખરેખર હું આજ મારા બાપાની પ્રેમ દિલથી આઈ લવ યુ કા, કારણ કે 29 વર્ષમાં પહેલી ફેરે હું આજ જોઈની કાં. અને અહીં તો જો કે બાપ દીકરો હવે અહીં સુધી ફૂલ બાંધતા જ હોય, બાંધતા હોય એટલે 2 મિનિટ બાંધવાનું હોય ને આખો દી ભેગું રહેવાનું હોય, એટલે એવું બધું હાલતું હોય. પણ અમારે બાપ દીકરાનો પ્રેમમાં ભાઈબંધ વધારે, અમે ભાઈબંધ નથી વધારે રહીએ. જ્યાં જ્યાં એના ભેગા હોય હકવું બોલવું, એકબીજાને દુઃખ ન લગાડવું. અને પાછું મારા છોકરી મારા ભેગું એ કાર્યક્રમ લઈ લીધો એટલે ઉપાધિ જેવું હે નહીં. તો એટલું તો ઘણું બધું નથી જે અમિતભાઈ પહેલી ફેરે હે, બીજી ફેરે કાલે હાથેથી બોલે ને આવે. પણ આપણે 10 મિનિટનો ગ્રાઉન્ડ લેવું, આપણે હે 12 વાગ્યા સુધી બેહવું, બરોબર ને? આપણે સાંજે 6 વાગે જઈએ, આપણે બધા કોઈ વહેલા નથી આવ્યા, બરોબર? 6 થી 9, 9 થી 12 એમાં ખાધું પીધું રાત કીધું ના થવાય તો 5 કલાક આપણે ફાળવવી પડે ને. તારા તે કીધું કે પુષ્પાબેનના ગામમાં મીટઅપ છે, આપણી કહે કે નાથાભાઈના હાહરાઓમાં મીટઅપ છે, બરોબર ને? તો આપણે બધા એની પાછો ન્યા આનંદ કરવાનો છે, બગડાટી બોલાવવાની છે. અને મને તો મજા આવે, કારા હતા આંબુ જોયા જેવું. મેં એને રૂંઢે પૂછ્યું હતું કે કેટલું ભીહું દોવા દે, ખબર ને? તો મને કે 1 ભીહ દોવા દે ને હમણાં જ યાર. મેં કીધું માખણ ક્યાંથી લેવા? પણ ખાલી મજાકની વાત કરીએ. આ રીતના તમે કોઈની મસ્કરી ન કરી શકો. તમારો મિત્ર હોય, તમે કાયમ એના ભેરા બેસતા હોય ને, એની મસ્કરી તમે કારાતાની કરી શકો ને એ રીતના ન કરી શકો. ખબર નહીં માણામાં ભગવાને કંઈક એવી ખૂબી મૂકી કે બધાને ન એટલે અટાણે જ ન રામ રામ કરતો હોય કાંઈક બીજું બરાબર. પણ મને આ યુટ્યુબર બધા મને અપનાવ્યો બહુ. આપણે હે ને ભાઈ એક કામ કરીએ, દેવીનભાઈ તમે આ બધા રમશે એને તમે ગવડાવશો કરાઓકેમાં કે શું કરશો? ન ભેરું થાય ને તો તમે ટેપ ઉપર જ રમશે બેનો, એવું કરે ને? એવું બેન તો ના પાડે કે ચાનું ના પાડો કે રમવા ના. હા એટલે હાલો ઈ કહેવાનું હે કે રમવાનું આપણે છેલ્લી 10 મિનિટ રાખો. પેલા આપણે હે ને તમારા યુટ્યુબમાં આવ્યા પછી, તમે આ ક્ષેત્રમાં આવ્યા પછી દરેકના જીવનમાં એક પ્રસંગ બનતો હોય, બરાબર? મારો પ્રસંગ કેવો સાંભળજો બધા. આમ તો આપણી વાડી બનાવતો હોય ને વ્લોગ તો લિમિટેડ ઘટનાઓ ઘટતી હોય, કારણ કે આપણે 4 દિવારોને કે 4 આપણા કબજાને માલિકો જ્યાં આપણા હાથ બાર આઠા નીકળતા હોય એમાં જ આપણે રમવાનું હોય. ઓલો તો આપણે બીજાના બાપના બગીચામાં જવું પડે, બરાબર? એટલે અમારે ઘટનાઓ ઘટતી હોય. લગભગ મને આ ઘટના દેવી આ જીવા હતું યાદ આવી કે આ રીતના જેમ બધા બેઠા હતા, શૂટિંગ કોઈ ન ઉતારતા, શૂટિંગ ને ભીમભાઈનો ત્યાં પ્રોગ્રામ હતો, સ્પેશિયલ એને રાખ્યો હતો. સપ્તાહ કે નહોતી મેં. હવે બધા જે બીની સાથે બીજા કલાકારો હતા એ મોરારી બાપુને પગે લાગવા ગયા, બધું આમ કર્યું તેમ કર્યું. ભીમભાઈ ન ગયા છેલ્લે સુધી.
અમીરભાઈ જ્યારે છેલ્લે પ્રોગ્રામ પૂરો થયો પોતાનો વેર ઉતારી અને બાપુને પગે લાગવા ગયા તો એને બાપુને એક જ શબ્દ કીધો કે તે હું રાધાજી હતી કે તમારાથી પણ મોટો એટલે મારાથી પગે લાગવા ન હોય એટલે ખરેખર એને પાત્ર ભજવું લજવું નથી એટલે ભીમભાઈ વિશે પણ આપણે ગૌરવ છે અને આજે ભીમભાઈ દેવેનભાઈ અને તેજસભાઈ તમે ગમે ત્યાં આમંત્રણ આપો એ આવીને ઊભા થઈ જાય ભલે એને ઘણું બધું કામ હોય તો પણ એ કલાક અડધી કલાક હાજરી આપી અને અમને બધાને એમ કહીને જાય કે ભાઈ હવે મારે થોડું કામ છે નીકળું મારા પ્રોગ્રામમાં તો ઘણી વખત દેવેનભાઈની તેજસભાઈ ભીમભાઈ ત્રણેય હાજરી આપી હતી એટલે એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને મને તો એક ગૌરવ એ છે કે જે કચ્છની ધરતી ઉપર એક મોગલમાંનો પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ હતો અને તમે સોનલમાંનું ગીત બોલ્યા હતા અને એમાં દેવેનભાઈ પૈસાથી દટાઈ ગયા મિત્રો વિચાર કરો જે કચ્છી એ બહુ ઓછા કલાકારની આપણા ગુજરાતના એક લલિતાબેન છે લક્ષ્મણ બારોટ એવા 3-4 કલાકારની જે માન્ય રાખે એમાંનો એક દેવેનભાઈ આપણો મેરનો દીકરો જ્યારે ખરેખર એ સ્ટેજ ઉપર જે કારણમાં ખૂબ ગૌરવ છે અને આપણે ગૌરવ રાખવું જોઈએ આપણે જ્ઞાતિ પ્રત્યે આપણો કોઈ પણ મેરનો દીકરો નાનો હોય કે મોટો હોય એનું ગૌરવ રાખવું જોઈએ એને ખૂબ પ્રેરણા આપો કે ભાઈ હજી કંઈ જરૂરિયાત હોય તો એની પણ દેવેનભાઈ એમ જેમ છે કે કોઈ નાનો કલાકાર હોય એની જરૂર હોય તો દેવેનભાઈ એને સલાહ સૂચન કરે એ આપણી જવાબદારી હે એક હું કહેતા ભૂલે ગયો હતો કે ભાઈ ગમે એ તમારા કોઈ જાણીતા હોય કોઈ પણ હોય હું એમ નથી કહેતો કે મને જાજી ખબર પડે પણ જેટલી ખબર પડે એટલી સલાહ સૂચન મારા દેવાતો એ જેટલી ખબર પડે એ મુજબ અને મારી રેન્જની બારી હે તો એ ક્યાં રસ્તે જવું એ પણ આપણે બને એટલી મહેનત કરવું એટલે જેને પણ સંગીતની લાઈનમાં કંઈ પણ જાણવું હોય કંઈ પણ આગળ વધવું હોય એ જરૂરથી કોન્ટેક કરજો બને એટલી આપણે મહેનત કરવું કે આગળ ક્યાંય વધવું કદાચ મારી રેન્જ જ્યાં પૂરી થતી હોય કે ભાઈ આ આપણા ગજાની બહાર હે આ શીખવાડવું કંઈ કહેવું તો ત્યાંથી આગળ આપણે એને રસ્તો હે એક ભાઈ આ રસ્તે જાઓ જેમ હમણાં આપણે ભાઈ સોરી નામ બોલે ભાઈ ભરતભાઈએ હમણાં જે સરસ મજાનું એક આખી અલગ જાણકારી ખરેખર મીટઅપનો મતલબ એ છે તમે મીટઅપ કરો તો મારી પાસે શું નોલેજ છે કે હું આજ તમને બધા શેર કરી શકું ભરતભાઈએ હું આ 2-3 મીટઅપ થયા હું ભરતભાઈ તમારી વાત મને ગમી કે ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો એઆઈનો ઉપયોગ કેમ કરવો ChatGPTનો ઉપયોગ કેમ કરવો આ આપણા બધાને ખૂબ ઉપયોગી તમારે બધાને ખાસ કરીને ઉપયોગી છે એ વાત મને ગમી તો આ જ રીતના નવા મુદ્દા અમારી સિંગિંગ લાઈનમાં પણ હોય કંઈ પણ મારા જેવું ગમે ત્યાં જરૂર પડે ત્યારે મને યાદ કરજો કેવો માઇક